राम राम, जय माताजी, जय श्री कृष्ण। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉग में। आज हेपी मधर्स डे, तो बधाने हेपी मधर्स डे। राजिया नहीं राम राम केम है भाई? चाकू लीजिए बेटा बोलाई गई। हाँ, चाकू ना हो तो हाली जाए ने। अरे वाह, रेती वाह हाँ लागे છે ને કલર બે ભેગું થશે તો રહેતી જાય. આ તરફ કેમ દેખાય ટ્રાય તો કરી. એટલે આમ તો આ ધૂળ જેવું લાગે ને. એ ધૂળ જ છે. અને એક છે ચેમ્પિયન. રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? હાલો તો જો હલાડ ફિટિંગ કરીને કરી દઈએ ચાલુ. એક ઉથલ જેટલું આપણે આ બેને મિક્સ કરીને ટ્રાય કરી. જો ઓગરે એવું લાગીએ તો મિક્સ નહીં કર્યું, અલગ અલગ વાવ્યું. અને વરસનું અમે તનક વરસથી ત્યાં લઈએ છીએ, કેમ કે ભાઈ નાખવા આવે ને એ થોડાક જાણીતા થઈ ગયા છે, તે ધરાર દઈ જાય છે. એ કે તમે અલગ વાવો ને તો ખબર પડે તમને. 2-4 વરસ સુધી ગમે એ 1-5 વીઘામાં કે 2 વીઘામાં તમે ટ્રાય કરો. વરસનું આજ વાવવાનું, બીજું વાવવાનું નહીં. પણ એવું આપણાથી થતું છે નહીં. એટલે હવે આવતા વર્ષેથી લગભગ બંધ કરી દેવાનું થાય છે. કેમ કે જરાય એટલે જરાય તમને અસર લાગે નહીં આની કે આપણે નાખ્યું એ થોડું ઘણું વસૂલ થયું. એટલે જે 2-3 જણાની રાય આજે સાંજે જેમ મહેમાન હતા ને બેઠા હતા તે કહેતા હતા એ કે નથી લાગતું એમ. એટલે હવે લગભગ બંધ કરવું જોઈએ એવું લાગે છે. અંતા જો કે સુફર બધા નુકસાન જ કરતા હોય જમીનને, પણ એના વગર કંઈ થાય નહીં. કેમ કે દેશી ખાતર આપણાથી બધી જગ્યાએ ભરી ના શકાય, એટલે ફરજિયાત વાવવું પડે થોડું થોડું. એટલે અમે 5 વીઘે 1 થેલી જેવું નાખીએ. પડે તો ઓગરે તો પડે નહીં એટલું, એટલે ઓછું જ પડે છે. તો હાલો હવે વધારે ખોટી નથી થવું. તડકો અટાણામાં બહુ થઈ ગયો છે. 8 જેવો ટાઈમ થઈ ગયો છે. કેમ કે મારે સાંજે આ 2 દાંડવા રહી ગયા હતા ને, એ હલાડ ફિટિંગ કરતાં થોડીક વાર લાગી. ટૂંકા કટકા બેગ જઈડાઈને હાંધા કરીને ફિટિંગ તો કરી દીધું. ચાલો રાજુભાઈને કહું 1 ઊણી જેટલું ટ્રાય કરી મિક્સ કરીને ઉથલવાર ટ્રાય થઈ જાય તાતા. હજુ ઓલી ડુપ્લિકેટ ટીટોડી કૂતરાને અડે નહીં હોય, ઘેરો બેઠો હોય ને તાળીને સાંયે તોય આને બોલાવીને ના શકે. ઓલી ટીટોડીઓનું બહુ રખવાડું કરે. 2 બચ્ચા છે એમને રહી ગયા. ભાગે ભાગ ચટક. આપણે આને ઓલા ભાગમાં મૂકી દઈએ ને તો સેફ રહીએ, વાંધો ના આવે. જો ટીટોડી ઓલી બાજુ હેઠા છે. 2 બચ્ચા છે આવા. આ ઓલી બોલે નહીં ને એ ટીટોડી છે, ઓલી રાડિયારી હોય એ નથી. અમારે જરાક દાંતો એકાદો ઢીલો રહી ગયો ને ફરી ગયો તો થોડું કરાર થઈ ગયું. હો રે રહેવા દેવું પાછું, કદાચ એવું લાગે એવું કરવું જોઈએ ભાઈ. હજીયા બસ કરાર થઈ ગયું ને તે જોઈએ જરાક હવે.
જો ચા આવી ગયો હે કેટલા વાગ્યા છો ને 10 ને 10 આપણે ભારતીય ટાઈમ. ઓકે રાજુભાઈ કાર્ય છે રાજુભાઈ ગરમ થઈ ગયું વાહ બેઠો બેઠો ઝોલા ખાય ને હા બસ બસ જો રાજુ ને એવું હોય આપણે કોઈ દી હરાડો નહીં. એમાં હરાડો ના પણ પીધા પછી ખબર પડશે કે આમાં શું હોય. હરજીયા ચા વિશે ઠીક છે એમ ને સારું હે એમ તો કેવું જ નથી કે આ હોય જાય પછી કહું ખાંડ વધારે પડી ગઈ ના એવું નથી. ના કે શું છે સોનલ નો ચા હે ને લગભગ મીઠો જ થાય કોઈ દી ઓલો હોય ને ના ચાખો તો શું થાય મોરું થવું જોઈએ મીઠો ના થવું જોઈએ એવું રાખ. હા બસ બસ અરે ખૂટે જ નહીં શેડો જ ના આવે ફરમો હે ને ફરમો ભાઈ લે 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 રાજુ લે હવે શું મારે નહીં જો રાજુ ને દઈ દેજો મારે જરાક જ છે. હા બસ બસ જલાભાઈ ઘેરેથી રાયડું નાખે હમ લઈ જાવ ને જલા હટો અરે પણ હે રજિયા જોઈ લે બીજી ભરાઈ ગઈ શું કરો બા જય શ્રી કૃષ્ણ જય માતાજી. ચોખા ઘણા ભેગા આવ્યા હતી હવે હા મૂકવા ગયા તેથી જ આવ્યા ને ચટણી તો આપણે અટાણ ધરાવવી નહીં પડે ઘણી ઘઉં લેવા નહીં પડે ને વર્તા કે લેવા પડે લેવા છે તો લે અટાણે કઈ લીધા નથી. કેટલાક છે ટાંકામાં હજી 8-9 મણ 7-8 મણ હોય બહુ જાજા નહીં હોય. નકમ વરસના ઘઉં અટાણે બધા ચોખા કરી કાકરા જોઈ દવા ફેરવીને રાખી દઈ દિવાળી વાત છે હા કરવાના એમને છે પણ જીવતા આમ ધનેડું જ નહીં એક વાવલી તપ પાછો હું પેક ને પેક રહીએ ને એટલે એમ કઈ ના થાય એ બહુ ફાયદો થાય. ધનેડા પડે તો નહીં રહે એની ઓય ઈ તો ઘઉંમાંથી ને કાઢવા વહમાં ઈ તો બધા હળવી જ નાખે. હાલો આપણે જય હાટું લીમડો લેવા જવાનો છે એને હે ને એક હાથમાં છે એક પગમાં એવા ચેપિયા જેવા ત્યાં છે ઊંચો એમ તો પુગાઈ જાય એમ છે જતા કોઈ આમ બોલતાય નથી ભૂખ લાગી ને આજ આખો દી ખાતર વાવ્યું ને એટલે ભૂખા થયા. અહીંયા જો ભરલ ભીંડાનું શાક છે બાજરાના રોટલા અને બરફના ગાંગડા નાખલ શાક કા મજા જ આવે ને. હાલો ભાઈ તો રૂંઢાના કંઈક 4 જેવો ટાઈમ થયો છે અને રાજુ મને એમ થાય કે આ રમત આપણે રમવી નથી. કઈ રમત? આ તડકાની ખેતી કરવાની. ઓય હા ઈ તો ખબર જ છે ભાઈ ઘરમાં જાવ ને તો ગરમી બાફી નાખે પટમાં જાવ કામ કરવા તો તડકો મારી નાખે એમ છે વાત જવા દો ભાઈ તપે હે આ વૈશાખ મહિનો હે ને કામ જાણે ઈ હા હમણાં ઓલી 30 ગઈ એટલે કદાચ વૈશાખ ની હે રામ જાણે કઈ ખબર નથી આપણે શું ખબર. હા અને એક રાજુભાઈ કોમેન્ટ આવી હતી આપણે માલમ મહેશભાઈ ની કે મારો જન્મદિવસ છે કાલે તો એ ભાઈની કોમેન્ટ આવી હતી કાલે તો આજે એનો જન્મદિવસ છે 12 તારીખે તો હેપી બર્થડે મહેશભાઈ. હેપી બર્થડે મહેશભાઈ. હા વિડીયો આપણે શૂટ કરી અહીં 12 તારીખે એટલે ભલે તમને એક દિવસ મોડો આવે છે તો સોરી માફ કરજો. અને એક બીજી કોમેન્ટ છે આપણે હવે ખબર નહીં નામમાં બહુ સમજાતું નથી કંડોરિયા
અશ્વી. હવે અશ્વિન લખવું તું ભાઈ છે કે બેન છે કંઈ આઈડિયા નથી. હા, કેમ કે અશ્વી લખેલ છે. તો અશ્વિને હેપી બર્થડે. 13 તારીખ એમનો જન્મદિવસ છે, એટલે કે આજે. તો હેપી બર્થડે. તમારા જીવનમાં ખૂબ અને ખૂબ આગળ વધો એવી મુરલીધરને પ્રાર્થના. અને હાલો હવે અમારે થોડુંક કામકાજ છે સુફર વાવવાનું અધૂરું, એ પૂરું કરી ફટાફટ. અને તડકો બહુ છે. પાછું એક જગ્યાએ આજે કદાચ રસોડામાં જવાનું થાય, માતાજીને કંથા હે અમારા પાડોશી ત્યાં, એટલે થોડીક ઉતાવળ છે. હાલો તો હવે કદાચ આગળ કંઈ વિડીયો બને કે ના બને, આ તડકાનું કંઈ ઉકલતું નથી ભાઈ, માફ કરજો. હા, કંઈ દુખે ના લગાડજો. હા, આ કામ બધા હાર્ડ ના હે કા, દુખતા હું લગાડે. અને હાલો સુફર વાવવા થોડોક ટેકો દેવા આવો તો કંઈક કામ હલવું પડી જાય ને અમારે, સમજ્યા? હાલો તો રંગીલાને ઉપાડ્યું રાજુ. પીવાનું રાજ્ય પાણી જ લઈ લે ને, કે આપણે બે આમાં નામાં હુકાઈ જાય. હા, કંઈક લઈ લે ને, બોટલ કે કંઈક. આપણો સ્ટુડિયો નહીં રાજુભાઈ? હા, આપણા સ્ટુડિયમ જોજે તો આપણું ઓલું જે છે ને સિંહાસન, એના ઉપર બોટલ હે, ત્યાંથી નહીં જવાય ભાઈ. એ મહારાજાનો ગેટ છે ને, એ બંધ હોય આ બાજુ. હાલો ઘડીક વાવી જ લઈ. હા 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 ભાઈ, હા સાચો ખેડૂ. તઈ પછી આમ આવ્યું છે. हो गया महाराज हमारा रथ आगे बढ़ाया जाए। जी जहाँ पना जी मेरा आका है। મહારાજ નદી આવી ગઈ છે, શું કરવાનું થાય છે? પાછળ જવા દેવું કે? હવે મને વિડિયાના એન્ડમાં વળી પાછી એક કોમેન્ટ યાદ આવી છે, આપણે મિત આહિર હીરાભાઈની. પવન બહુ નીકળ્યો હીરાભાઈ, સોરી અવાજ કેવોક આવે મને ખબર નથી કંઈ, પણ તમારી કોમેન્ટો બે આવેલી છે કાલના વિડીયોમાં, પરમદીના વિડીયોમાં. તો એમાં તમે કંઈક આમંત્રણ આપ્યું, કંઈક મામેરું ભરવાની ને એવી વાત કરી છે. 19 તારીખ, પણ તમે જે શબ્દો લખ્યા છે ને એક જ લાઇનમાં, એમાં તમને મેં ઘણીવાર આમતા કીધું છે કે નથી સમજાતું. પાછો મારી કોમેન્ટમાં હું જવાબ દઉં હું કોમેન્ટમાં લખીને, પણ એ તમે કદાચ વાંચતા નથી. તો છૂટા છૂટા શબ્દોમાં લખો. અને તમે જે આમંત્રણ આપ્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર ભાઈ, પણ પહોંચ્યા છે નહીં અમારાથી. કદાચ 19 તારીખનું તમે કહેતા હોવ તો નહીં પુગાય. અને તમે લગભગ કચ્છથી હોવ રાજુભાઈ, કચ્છમાં નથી ને જવું આપણે? હીરાભાઈ હે લગભગ, નકર મિત આહિર એની કોમેન્ટ છે કંઈક 19 તારીખે લગ્ન હોય ને કચ્છમાં, ટૂંકમાં 2 જ દિવસ લગ્ન હોય. એટલે આ 19 તારીખે કદાચ હશે. તો હીરાભાઈનું લગભગ કહેવાનું એવું થયું કે અમારે મામેરું ભરવાનું છે અને તમે આવો એ કે તમને આખી ફેમિલીને આમંત્રણ દઉં છું, એવું લખ્યું છે લગભગ. પણ શબ્દો એક જ લાઈનમાં બધા લખી નાખ્યા, છૂટા છૂટા નથી લખતા, એટલે બહુ સમજાય નહીં. એ પ્રમાણે હોય ને. હા, એ તો આપણે ફિલિંગ સમજી જાય ને કે. પણ વચાવું જ જોઈએ ને, હું લખ્યું શબ્દો છૂટા હોય તો સમજી શકીએ. હા હા હા, બરાબર. તો સોરી ભાઈ, બહુ સમજાણું નથી, પણ કદાચ તમે આમંત્રણ આપ્યું છે તો એ અમે સ્વીકારી. અને તમારો ખૂબ ખૂબ આભાર. પણ લગભગ પહોંચ્યા છે નહીં, થોડું ઘણું કામકાજ છે હજી. જો આ ભૂકાન ઢેગલો એમને પડ્યો છે ભાઈ, હજી હારવાનું ને બધું બાકી છે. હાલો તો હવે વધારે લાંબો વિડીયો નથી કરવાનો થતો, આપણે વિડીયોનો અહીંયા કરી દઈએ. ફરી મળી નવા વ્લોગમાં, ત્યાં સુધી આવજો. રામ રામ.